આજે જ્યારે હું એકલી છું, તમે બધા મારો હાથ મજબૂત કરવા માટે આજે મારી સાથે આવીને ઉભા રહ્યા છો. ભગવાન બિરસા મુંડાના સંતાનો છીએ. પાપી ભાજપે ઈ આપણા 18 દિવસના ઈ આદિવાસી સંતાનને જેલમાં પૂર્યા છે કે જો એક ચેતર વસાવા જો ભણી ગણી હોશિયાર થઈ ધારાસભ્ય બની અને જો ભાજપની ઊંઘ હરામ કરી દેતા હોય તો આ લાખ આદિવાસી યુવાનો ભણેલા હોત તો આ ભાજપને મૂળિયા હોતા ઉખાડી નાખે એટલી તાકાત ધરાવે. વર્ષાબેનને કીધું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. એક એક આમ આદમીનો સૈનિક એક ભાઈ તરીકે તમારી સાથે ઉભો છે. આ લોકોને ખબર પડી ગઈ કે ચેતરભાઈ જ્યાં જાય છે ત્યાં 10-10, 20-20 હજાર આદિવાસી યુવાનો ભેગા થઈ જાય છે. ચેતરભાઈ કહે છે એ વાત માને છે અને એટલા માટે જ મોટી મોટી કંપનીઓને જો લાવવી હોય, જંગલો ઉપર પોલીસ ઉતારીને તમને ભગાડવા હોય તો તમારી એકતાને તોડવી પડે. ચેતરભાઈને વધારે સમય જેલમાં નહીં રહેવા દઈએ. મિત્ર, તમે જોયું હશે આજે ડ્રગ્સ વેચનારો એટલો ડ્રગ્સ વેચે છે, કોઈને સજા નથી થઈ. હું હવે એકલી છું, મારો પરિવાર જેલમાં છે અને મારા ઘરે બાળકો પણ છે. છતાં પણ તમે બધા મને સાથ સહકાર આપો છો એટલે હું હિંમત રાખું છું. હવે જે 18 દિવસનું બાળક હતું, આપણે બધા જાણીએ છીએ 10 દિવસ જેલ ભોગવીને આવ્યું છે. તો આજે ચેતર વસાવાના સમર્થનમાં યોજાયેલી સભામાં ડેડિયાપાડામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ઉમટી પડ્યો હતો. સાથે સાથે ભાજપ સિવાયના તમામ પક્ષના આદિવાસી નેતાઓ પણ અહીંયા પહોંચ્યા હતા. આ સભામાં આપના પ્રદેશ અધ્યક્ષ સુદાન ગઢવીએ પણ વક્તવ્ય આપ્યું હતું. ભાજપ પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. સાથે સાથે તેમણે ચેતર વસાવાને આદિવાસી સમાજના નાયક ગણાવ્યા હતા. તો બીજી બાજુ ચેતર વસાવાના ધર્મપત્ની એટલે કે વર્ષા વસાવાએ પણ પોતાનું મંતવ્ય આપ્યું હતું. જે રીતે ચેતર વસાવાની તેના અન્ય એક પત્ની જેલમાં છે તેને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું, પણ સાથે સાથે તેમણે આશા પણ વ્યક્ત કરી હતી કે આખો સમાજ તેમની સાથે છે અને ચેતર વસાવા જરૂર જેલથી બહાર આવશે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ સુદાન ગઢવી અને વર્ષા વસાવાએ વધુમાં શું કહ્યું. એક નારો બોલાવીશું જે ભાજપના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી જવો જોઈએ. જય આદિવાસી, જય જોહાર. આપણે મૂળ નિવાસી, મૂળ આદિવાસી અને ભગવાન બિરસા મુંડાના સંતાનો છીએ. પણ ભાજપ એક વખત નહીં, 2 વખત નહીં, 3 વખત ભગવાન બિરસા મુંડાની આશીર્વાદ લઈને નીકળેલા ચેતરભાઈ વસાવાને જેલમાં નાખવાની કોશિશ કરે છે. મિત્રો, એને જડમાં તોડ જવાબ આપવાનો છે આપણે. મિત્રો, આજે મને દુઃખ થાય છે કે 18 દિવસના બાળકને જે આ ધરતી ઉપર જન્મ લીધો એની ભૂલ શું છે? એનો ગુનો શું છે? એને 18 દિવસમાં શું ગુનો કરી લીધો કે આ પાપી ભાજપે ઈ આપણા 18 દિવસના ઈ આદિવાસી સંતાનને જેલમાં પૂર્યા છે. મિત્રો, ધરતી ઉપર હજી જન્મ લીધું છે, હજી તો ઈ દાડો પણ નથી નાખ્યો અને આ ભ્રષ્ટ તાનાશાહી ભાજપે આ 18 દિવસના સંતાનને જેલમાં પૂર્યો છે. હાથ ઊંચા કરીને જવાબ બોલવાનું. ચાલ, જો બદલો લેવો જોઈએ કે ના લેવો જોઈએ? લેવો જોઈએ કે ના લેવો જોઈએ? મિત્રો, આજે ચેતરભાઈ વસાવા, હું આજે આ જોઈ રહ્યો છું તો મને એક વિચાર આવ્યો મિત્રો કે આ ભાજપ શું કામ આદિવાસી સમાજને ભણવા નથી દેતું ને?
એને જાગૃત નથી થવા દેતું ને, એ આજે મને ખબર પડી મિત્રો આ મેદાનથી. આજે જ્યાં દૂર દૂર સુધી જાઉં છું મિત્રો, મને આજે અહેસાસ થયો કે જો એક ચેતર વસાવા જો ભણી ગણી હોશિયાર થઈ ધારાસભ્ય બની અને જો ભાજપની ઊંઘ હરામ કરી દેતા હોય તો આ લાખ આદિવાસી યુવાનો ભણેલા હોત તો આ ભાજપને મૂળિયા હોતા ઉખાડી નાખે એટલી તાકાત ધરાવે. પણ મિત્રો આજે હું આભાર માનું છું ભીમ આર્મીના ચીફને વિનયજીને જેઓ અહીંયા પધાર્યા છે. માનનીય અનંતભાઈ માટે ગૌરવતાળીઓ થઈ જાય પધાર્યા છે. માનનીય ગોપાલભાઈ ઇટાલિયા, માનનીય મનોજભાઈ, માનનીય ટાઈગર સેનામાંથી આવેલા છે. મિત્રો આપણે નામી કેટલાય આગેવાનો પણ અહીંયા પધારેલા છે. મિત્રો આપણે એકતા બતાડવાની છે. તમે વિચાર કરો, હમણાં અમે ગાડીમાં આવતા હતા ત્યારે ગોપાલભાઈ ને મનોજભાઈએ કીધું કે સુદાનભાઈ હજી તો યુવાનો પીઠા ગ્રાઉન્ડમાં ભેગા થયા અને એ બાળકને જામીન આપવા ભાજપે નામનું કર્યું છે. તમે કલ્પના કરો આપણી એકતાની તાકાત. હું ગઈકાલે વર્ષાબેનને મળ્યો હતો, અમે ઘરે બેઠા હતા. વર્ષાબેન ને કીધું, વર્ષાબેન મોડા તો નથી પડ્યા કારણ કે તમારા ઉપર આખું આજે વજન આવી પડ્યું છે. ચેતરભાઈ ને જેલમાં નાખ્યા, એમના પરિવારને જેલમાં નાખ્યા. વર્ષાબેન ને કીધું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. એક એક આમ આદમીનો સૈનિક એક ભાઈ તરીકે તમારી સાથે ઉભો છે. મિત્રો આજે બેનને ઢીલા નથી પડવા દેવાના અને તમારું આ સમર્થન બતાવે છે કે આજે આ 18 દિવસનું બાળક ભલે આજે જેલમાંથી બહાર આવી જશે પણ મને ખાતરી છે કે એ આ ધરતી ઉપર બીજો ચેતર વસાવા પેદા થઈ ચૂક્યો છે. જ્યાં ચેતરભાઈ વસાવા સાહેબ આદિવાસી સમાજને જાગૃત કરતા હતા, એનો ગુનો શું હતો? ચેતરભાઈ નો ગુનો એ હતો મિત્રો કે જળ જંગલ જમીન મુદ્દે એમણે સરકારની સામે બાથ પીડી. આદિવાસી સમાજના દાખલાઓ સામે જે રીતે ગડબડ ચાલતી હતી એ મામલે અવાજ ઉઠાવ્યો, શિષ્યવૃત્તિના મુદ્દા ઉઠાવ્યા. અને મિત્રો અનંતભાઈ અને ચેતરભાઈ ને મને ખબર છે આ લોકો ઉપર શું કામ પ્રહાર કરે છે ખબર છે. આજે હું ખુલાસો કરવા જઈ રહ્યો છું. બધા લોકો રેકોર્ડિંગ કરી લેજો મિત્રો. આ ખૂબ અગત્યનો ખુલાસો છે કે ચેતરભાઈ વસાવા જ્યાં સુધી આ ધરતી ઉપર આદિવાસી સમાજ સાથે છે ત્યાં સુધી કોઈ મોટી કંપનીઓની તાકાત નથી કે ભાજપ જંગલની જમીનો પડાવી શકે. એટલા માટે ચેતરભાઈ નો કાંટો કાઢી નાખવા માટે સરકાર ઉપસ્થિત થઈ છે. મિત્રો એને ખબર છે મોટી મોટી કંપનીઓ, જેમ તમે જુઓ છત્તીસગઢમાં મોટી મોટી કંપનીઓ આવી ગઈ જંગલોમાં. મિત્રો આ લોકોને ખબર પડી ગઈ કે ચેતરભાઈ જ્યાં જાય છે ત્યાં 10-20 હજાર આદિવાસી યુવાનો ભેગા થઈ જાય છે. ચેતરભાઈ કહે છે એ વાત માને છે અને એટલા માટે જ મોટી મોટી કંપનીઓને જો લાવવી હોય, જંગલો ઉપર પોલીસ ઉતારીને તમને ભગાડવા હોય તો તમારી એકતાને તોડવી પડે. પણ આજે ભાજપ સમજી ગઈ હશે કે મારો આદિવાસી સમાજ 1 લાખની સંખ્યામાં ઉપસ્થિત હોય છે. મિત્રો આજે ખરેખર ચેતરભાઈ જેલમાં એને એમ થતું હશે કે ભલે હું જેલમાં ગયો, મારા સમાજ માટે ગયો, મારી સમાજની જળ જંગલ જમીનના મુદ્દે ગયો, પણ મિત્રો આજે આ સંખ્યાના ફોટા જ્યારે બીજે દિવસે ચેતરભાઈ વસાવા છાપામાં જોશે જેલમાં ત્યારે એની છાતી ગજ ફૂલાશે. અને અહીંથી ખાતરી આપવા આવ્યો છું મિત્રો, ચેતરભાઈ એકલા નથી. આ આખી ટાઈગરની સેના એની સાથે છે સાહેબ. અને હું ખાતરી આપું છું કે ચેતરભાઈને વધારે સમય જેલમાં નહીં રહેવા દઈએ. ચેતરભાઈને વધારે સમય જેલમાં નહીં રહેવા દઈએ.
વરદાનભાઈ ગઢવી હોય, ગોપાલ ઇટાલિયા હોય, યુવરાજસિંહ હોય, મનોજ સોરઠિયા હોય કે આ ટીમ હોય, છેલ્લા શ્વાસ સુધી અમે તમારી સાથે છીએ સાહેબ. અને વધારે સમય જેલમાં નહીં રહેવા દઈએ. આજે આમ આદમી પાર્ટીની 8 લોકોની મોટી વકીલોની ટીમો સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ તમામ સ્તરે ગોઠવાઈ ગઈ છે, પણ તમારે એકતા રાખવાની છે. મેં કાલે સાંભળ્યું આદિવાસી સમાજમાં ભાગલા પાડવા માટે કેટલાક ભાજપના નેતાઓએ ષડયંત્ર રચ્યું છે, બરોબર કે નહીં? એવું કે છે કે આ લોકો ફસાવે છે. હવે એમને સજા તો અપાવડાવી દીધી, પણ હવે જીક જીલાતી નથી આ દ્રશ્ય જોઈને મિત્રો. અને એટલા માટે આજે આદિવાસી સમાજે એકતા બતાવી છે. છેલ્લે એક નારો બોલાવીશું જોરદાર. એ આપણા એકતાનો સંદેશ હશે. ન ગુજરાત પરંતુ દિલ્હી સુધી જવું છે. અને એક દિવસ હું આપને ખાતરી આપું છું, હું વર્ષાબેનને વિનંતી કરીશ કે આજની સામાજિક જનસભાને સમર્થન આપનાર આપણે વચ્ચે આપણે એટલા બધા ઉપસ્થિત રહ્યા છે, તો તેઓ પોતાનું વક્તવ્ય રજૂ કરે. વર્ષાબેન. છોટાઉદેપુરથી રાજેશભાઈ રાઠવા લગામીનું સ્વાગત કરીએ છીએ. મંગળથી માર્ક્સભાઈ ગામિતનું આપણે સ્વાગત કરીએ છીએ. સ્ટેજ ઉપર ખરેખર વજન વધી ગયું છે. તમામ મિત્રોને હું વિનંતી કરું છું, સ્ટેજ ખાલી કરીશું. આપણે સ્વયંભૂ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, અંબાજીથી ઉમરગામ ઘણી મોટી સંખ્યામાં અહીંયા તમે વધાર્યા છો. તમારા બધાનો હું મારા પરિવાર વતી તમારા બધાનો આભાર માનું છું. આજે જ્યારે હું એકલી છું, તમે બધા મારો હાથ મજબૂત કરવા માટે આજે મારી સાથે આવીને ઉભા રહ્યા છો. વરસાદના દિવસો છે, કામના દિવસો છે, છતાં પણ તમારો ટાઈમ કાઢીને તમે અહીંયા મારી સાથે આવીને આજે મારો દુઃખનો ટાઈમ છે તો તમે મારા દુઃખમાં ભાગીદાર બન્યા છો. એટલે આવી જ રીતે તમે મને સાથ સહકાર આપતા રહેશો એવી હું તમારી આશા રાખું છું. તમારી પાસેથી અપેક્ષા વ્યક્ત કરું છું. હું હવે એકલી છું, મારો પરિવાર જેલમાં છે અને મારા ઘરે બાળકો પણ છે, છતાં પણ તમે બધા મને સાથ સહકાર આપો છો એટલે હું હિંમત રાખું છું. મારા મનોબળને મજબૂત કરો છો તમે. એટલે તમારો મને સાથ સહકાર આવી જ રીતે મળતો રહે એવી હું આશા વ્યક્ત કરું છું. અને બીજું, હવે જે 18 દિવસનું બાળક હતું આપણે બધા જાણીએ છીએ 10 દિવસ જેલ ભોગવીને આવ્યું છે, પણ તમે બધા અહીંયા એકતા બતાવી અને હાલ જાણવા મળ્યું કે જામીન મળ્યા છે. તો આવી જ રીતે બીજા અન્ય લોકો પણ છે, આપણા ધારાસભ્ય પણ છે, એ લોકોને પણ આપણે આવી જ રીતે બહાર લાવવાના છે ટૂંક સમયમાં. એટલે જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી આપણે આપણી લડત ચાલુ રાખવાની છે. એટલે તમે બધા ન્યાયની લડતમાં મારી સાથે રહેશો અને મારા પરિવારને સાથ સહકાર આપશો એવી હું આશા રાખું છું. હવે જ્યારે તમે બધા સાથ સહકાર આપશો એવી હું આશા રાખું છું, જ્યારે હું મુલાકાત માટે જઈશ તો હું ધારાસભ્યનું મનોબળ વધારવા માટે દરેક સમાજના લોકો, આપણા ત્યાં પ્રોગ્રામ હતો, દરેક સમાજના લોકો તમારી લાગણી, તમે જે લડો છો તે લડાયકને માન આપીને બધા જ અહીંયા પધાર્યા છો એવું હું તમારા બધા વતી ત્યાં મેસેજ પહોંચાડીશ. અને જલ્દીથી જલ્દી ન્યાય મળે એવી આપણે બધા આશા રાખીએ. હવે અંબાજીથી ઉમરગામથી પણ ઘણા લોકો પધાર્યા છો, એટલે જ્યાં પણ લોકોને જરૂર પડી છે ત્યાં ધારાસભ્ય પોતાના પરિવારની ચિંતા કર્યા વગર, જેલોની ચિંતા કર્યા વગર હર હંમેશા આગળ આવીને ઉભા રહે છે. એટલે આજે તમે બધાએ તાકાત બતાવી છે, એટલે આવી જ રીતે તાકાત બતાવજો, મારું પણ મનોબળ મજબૂત કરજો
એટલે જે જેલમાં છે એમનું પણ મનોબળ મજબૂત થશે કે ના ખરેખર અમે જેલમાં છે છતાં પણ લોકો બધા અમારી સાથે છે, સાથ સહકાર આપે છે, અમને ભૂલી નથી ગયા, અમને ભૂલી નથી ગયા એવું ના થવું જોઈએ. એટલે તમે બધા સાથે રહેજો, સાથ સહકાર આપજો એવી હું આશા વ્યક્ત કરું છું. હવે એક વાર નથી, બે વાર નથી, આપણી સાથે આ ત્રીજી વખત થાય છે. તમે પણ હર હંમેશા સાથ સહકાર આપો છો. જ્યારે પણ હું આમંત્રિત કરું છું કે હું એકલી છું, તમે બધા સાથ સહકાર આપજો, તો તમે બધા ઘણે દૂર દૂરથી અહીંયા પધારો છો. એટલે તમારો બધાનો હું આભાર વ્યક્ત કરું છું. અને દરેક સંગઠનના અગ્રણીઓ, વડીલો, ધારાસભ્યો અહીંયા જે પધાર્યા છો તમારો ટાઈમ કાઢીને, એટલે તમારો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. આભાર. તો જેમ તમે સુદાન ગઢવી અને વર્ષા વસાવાની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો અને શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. સાથે સાથે તમે અમારા નવા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી શકો છો. ધન્યવાદ.